દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હશે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ? હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાસા કાઢી અકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કોકના બૂસ માર્યા એ છોડ છે ઓલો નહીં હિસાબ દેવો પડે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે ફરે ને ફરે. મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર છે અને આપણી ભોગવવાની તૈયારી છે. કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે. એમાં પછી રોય ન છોડી દે. આ બધા છૂટવાનું નહીં રોયા હોય. હે આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવનનું જે એમ કહેવાય કે વચન માગી લે. હરણાકશ તમે જો જાણે છે બધા. હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે પણ કરવું કોઈ નથી. મુદ્દો ઈ છે. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. બધી વાત તો આની આ જ છે ને. શું લેવા વાઘ ઓલવી પડે? આ જો આપણે ટીપું ન પડે તો કાંઈક તમારા મારા જીવનમાં કાંઈક બાપુ ઉતરવું જોવે.